સુરતમાં મોબાઈલની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરવામાં આવી. વરાછાના પોદાર આર્કેટમાં ડિસ્પ્લેમાં મુકાયેલા મોબાઈલની ચોરી કરવામાં આવી. તો દુકાનદારે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો સુરતની આ ઘટના છે જ્યાં મોબાઈલ એ ડિસ્પ્લેમાં પડ્યા હતા અને આ શખ્સે એ મોબાઈલની ઉઠાંતરી કરી છે. ડિસ્પ્લેમાં રાખેલા મોબાઈલ ચોરીને એ શખ્સ ફરાર થયો હતો. પણ આ સમગ્ર ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસે આ સીસીટીવી કબજે કર્યા છે અને સીસીટીવીના આધારે હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે. તો સુરતની આ ઘટના જ્યાં મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની છે. ડિસ્પ્લેમાં મોબાઈલ મૂકવામાં આવ્યા હતા અને ત્યાંથી આ શખ્સ એ મોબાઈલ ને ચોરી કરી ગયો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના પોલીસ ફરિયાદ પણ થઈ છે અને પોલીસે સીસીટીવીના આધારે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ કરવામાં આવશે કે આ શખ્સ કોણ છે, શું તેનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, એ પણ તપાસનો વિષય બનશે.